થરામાં નગરદેવી શ્રી બહુચર માતાજીના શ્રીમાય મંડળ અને શ્રી ભવાઈ મંડળને બ્રહ્મભોજન કરાવ્યું। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં જૂના ગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં શ્રી ભવાઈ મંડળના ભાવિ ભક્તો વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગત ભવાઈ રમે છે, જેમાં વેલ એજ્યુકેટેડ મોટા ભાગે શિક્ષકો અને વેપારીઓ દ્વારા ભવાઈમાં વંશ પરંપરાગત પાત્ર ભજવી મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે। ચાચર ચોકના ભવાઈ વેશ કલાકારોની આસોસુદ આઠમની ભવાઈ જોવા થરા નગરથી ધંધા રોજગાર અર્થે બહાર ગામ ગયે લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમની અભિમન્યુ ચક્રાઓ ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે। કલાકારોની કલાના કામણના વાહવા કરે છે। ભવાઈ વેશના કલાકારોમાં જયંતિભાઈ નાય, પિન્ટુભાઈ નાય, પિન્ટુભાઈ ઠાકોર, આશુતોષભાઈ જોશી, હરેશભાઈ પ્રજાપતિ, શિક્ષક બચુભાઈ નાય, ભરતભાઈ જોશી, મુકેશભાઈ દરજી, કીર્તિભાઈ નાય, દત્ત દીપકભાઈ જોશી, લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી, જોઈતાભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ પ્રજાપતિ સહિત શ્રી ભવાઈ મંડળના દરેક કાર્યકરો તેમજ શ્રી માય મંડળના રાજુભાઈ સોની, હર્ષદ સોની, ભૂપેન્દ્રભાઈ સોની, ગૌરાંગ સોની, હરિભાઈ સોની, રમેશભાઈ દરજી સહિત માતાજીના અનેક ભક્તોને, ભૂદેવોને, મહેશ્વરી, પ્રવીણભાઈ, શ્રીચંદભાઈ, શ્રીનાથ રસોયા ગ્રુપ દ્વારા શરદ પૂનમના પવિત્ર દિવસે સવારે માતાજીને થાળ ધરાવી બ્રહ્મ ભોજન કરાવી નગર દેવી શ્રી બહુચર માતાજીના આશીર્વાદ મેળવ્યા। ત્યારે શ્રી ભવાઈ મંડળ અને શ્રી માય મંડળ દ્વારા આભાર માન્યો હતો અને ભૂદેવોએ આશીર્વાદ આપ્યા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।